તો આ ધરતી માતાને કેમિકલના ડોઝ આપીને આપણે કેટલા દિવસ એને રીબાવતા રહીશું? આ ધરતી માતાને આ બધા કેમિકલના ડોઝમાંથી મુક્તિ અપાય? આપણે ત્યાં તો સરસ મજાની ગીરની ગાયોનું ગૌશાળા પણ છે. અને પ્રાકૃતિક ખેતીની બધી જે પદ્ધતિઓ છે આપણા ગુરુકુળોમાં શીખવાડીએ. ગુરુકુળમાંથી બાળકો અઠવાડિયા માટે ગામડે જાય, ગામડે ગામડે જઈને આ અભિયાન લોકોને ઘેર ઘેર શીખવાડે, દરેક ખેડૂતને શીખવાડે. અને ફર્ટિલાઇઝરની જરૂર નહીં, કેમિકલની જરૂર નહીં, કેમિકલ દવાઓની જરૂર નહીં, પ્રાકૃતિક ખેતી. હું માનું છું કે ગુજરાતની અને દેશની મોટી સેવા થશે અને શાસ્ત્રીજી મહારાજને સાચી શ્રદ્ધાંજલિ થશે. આ ગ્રંથ ઉગી નીકળ્યો એવું લાગશે આપણને. તો આજે જ્યારે આપની વચ્ચે આવ્યો છું તો સ્વાભાવિક રીતે મારા મનની વાતો અને ખૂબ